પાટણના નવા બસ સ્ટેન્ડ પ્રોજેક્ટમાં બીયુ પરમિશન મુદ્દે પાટણ શહેર કોંગ્રેસ અને નગરપાલિકા તંત્ર સામે આવી ગયા છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે બસ સ્ટેન્ડ પ્રોજેક્ટની મંજૂરી બાબતે તંત્ર દ્વારા મીડિયા અને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે 7 માળની મંજૂરી છતાં 4 માળનો બચાવ કેમ। કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે મીડિયાને જણાવતા કહ્યું હતું કે ચીફ ઓફિસર અગાઉ 2 બેઝમેન્ટ અને 2 માળ મળી કુલ 4 માળનું મંજૂરી હોવાનું નિવેદન આપ્યું હતું, પરંતુ દસ્તાવેજો તપાસતા કાગળ પર 7 માળની પરમિશન અપાઈ હોવાનું બહાર આવ્યું છે। આ વિસંગતતાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખની ચેમ્બર બહાર 7 માળની મંજૂરીના કાગળો ચોંટાડી અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દીપક પટેલે વધુમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો વધારાની પરમિશન રદ કરવામાં આવી હોય તો ત્યાં કાર્યરત વી માર્ટમાં 4 માળ સુધી માલ ભરેલો છે અને તે ધમધમી રહ્યો છે। જો તંત્ર સામાન્ય નાગરિકોના મકાનો સીલ કરી શકતું હોય તો નિયમ વિરુદ્ધ ચાલતા સંકુલને કેમ સીલ કરવામાં આવતું નથી। તો આ વિવાદ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે નગરપાલિકાએ તમામ પ્રક્રિયા નિયમ મુજબ જ કરી છે। જે તે સમયે આર્કિટેક્ટ તુષાર દિનેશભાઈ પટેલ દ્વારા ખોટા દસ્તાવેજો અપલોડ કરી સર્વે દિનેશભાઈ પટેલ દ્વારા સર્વે કર્યા વગર જ 4 માળની બીયુ પરમિશન મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આ બાબતે ધ્યાને આવતા જ સંબંધિત આર્કિટેક્ટ તુષાર દિનેશભાઈ પટેલનું લાયસન્સ રિન્યુ કરવાને બદલે રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે। તો બસ સ્ટેશન બનાવતી એજન્સીને ગત 15 ઓક્ટોબરના રોજ જાણ કરી બીજા, ત્રીજા અને ચોથા માળની બીયુ પરમિશન રદ કરી દેવાઈ છે। હાલમાં માત્ર ફાયર એનઓસી અને જીડીસીઆરના નિયમો મુજબ જ મંજૂરી અમલમાં છે। ચીફ ઓફિસરે ઉમેર્યું હતું કે વીમાર્ટના કિસ્સામાં હાલ માત્ર પ્રથમ માળ સુધીની જ કામગીરી ચાલુ રાખી શકાશે। ઉપરના માળ બાબતે જીડીસીઆરની જોગવાઈઓ તપાસીને આગામી સમયમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ 9 મહિનાથી પ્રથમ માળની મંજૂરી હોવા છતાં જનતા માટે નવીન બનેલા બસ સ્પોટની સુવિધા શરૂ ન થતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। પાટણ નગરપાલિકાના વડા ચીફ ઓફિસર દ્વારા જે બીયુ પરમિશન આપવામાં આવી હતી અને એને લઈને 2 દિવસ અગાઉ મીડિયા સમક્ષ ચીફ ઓફિસર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું 2 બેઝમેન્ટ અને 2 બીજા એમ કરીને 4 માળની જ મેં પરમિશન આપી છે, પરંતુ આ બેનને ખબર ન હતી। ખરેખર કાગળ ઉપર 7 માળની પરમિશન હતી, એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને આજે 7 માળની પરમિશન હતી એ ચીફ ઓફિસરની ચેમ્બરની બહાર ચોંટાડી છે, ઉપપ્રમુખની ચેમ્બરની બહાર ચોંટાડી છે અને પ્રમુખની ચેમ્બરની બહાર ચોંટાડી છે। અને ચીફ ઓફિસરશ્રીને મળી અને રજૂઆત કરી બેનને કે બેન તમે 7 માળની પરમિશન આપી, તમે મીડિયામાં ખોટું નિવેદન આપી 4 માળની, તો બેને કીધું કે આ પરમિશન મેં રદ કરી દીધી છે। જો બેને પરમિશન રદ કરી દીધી હોય ફર્સ્ટ ફ્લોર સિવાય બાકી તમામની, તો આજે ત્યાં વી માર્ટ ધમધમી રહ્યો છે, 4 માળ સુધી એનો માલ ભરેલો છે। તો ખરેખર એ બેન જો નાના માણસોના મકાનો અથવા તો નાના માણસોની દુકાનો સીલ કરી દેતા હોય પરમિશન વગર, તો આ વીમાર્ટને પણ તાત્કાલિક યુદ્ધના ધોરણે સીલ કરી દેવો જોઈએ એવી અમારી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે માગણી છે। અને બસ સ્ટેન્ડ ચાલુ કરવા માટે ફર્સ્ટ ફ્લોરની પરવાનગી આપી તો બસ સ્ટેન્ડ ઝડપથી ચાલુ કરવા માટે બેને 9મા મહિનામાં એટલે આજે 6 મહિના થઈ ગયા। જો માનવ લોકો માટે બીયુ પરમિશન આપ્યું હોય તો આજે બસ સ્ટેન્ડ ધમધમતું હોવું જોઈએ। તો બેને પણ સાથે રહી અને કાલે બસ સ્ટેન્ડનું ઓપનિંગ થાય એવા પ્રયત્નો કરવા। એ લોકોને દુખે છે પેટ અને કૂટે છે માથું। નગરપાલિકા દ્વારા બધી જ પ્રક્રિયા નિયમાનુસારની કરવામાં આવી છે। જે તે સમયે આર્કિટેક્ટ દ્વારા ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી અને સર્વે ન કરી અને એને જે રીતે 4 માળની બીયુ પરમિશન લેવાની પેરવી કરવામાં આવી હતી એ સંદર્ભે નગરપાલિકાએ તરત જ આર્કિટેક્ટને નોટિસ આપી દીધી હતી અને તાજેતરમાં એ આર્કિટેક્ટનું લાયસન્સ આ કારણોસર જ રિન્યૂ કરવામાં આવ્યું નથી, રિજેક્ટ કરવામાં આવ્યું છે। ઉપરાંત નગરપાલિકાએ એ જે એજન્સી બસ સ્ટેશન બનાવી રહી છે એને પણ 15/10 એક કાગળ લખીને જાણ કરી હતી કે તમારા બીજા, ત્રીજા અને ચોથા માળની જે બીયુ પરમિશન છે તે રદ કરવામાં આવે છે। એટલે ખાલી જે ફાયર એનઓસી મળી છે એટલા પૂરતી જ નગરપાલિકાએ એમને પરમિશન આપી છે અને એ નિયમાનુસારની કાર્યવાહી જીડીસીઆરના નિયમો પ્રમાણે કરવામાં આવી છે।
જેમ રજૂઆત કરવામાં કે વી માર્ટ બીજા ત્રીજા ચોથા માળે ચાલુ છે ત્યાં શું કાર્યવાહી કરશો? એટલે જે વીમાર્ટને ફર્સ્ટ ફ્લોર સુધી તો એ ચાલુ રાખી શકશે, પણ એના ઉપરના જે ફ્લોર્સની જે બાબત છે તો એ જીડીસીઆરમાં શું એની કાર્યવાહી છે એ જોઈ અને પછી એની સામે અમે કાર્યવાહી કરશું.